કેન્ટોન ફેર 2000 સ્ટાર્ટ થઈ ગયો છે. અનુભવની શ્રેણીઓ, અનુભવો લોકો શેર કરતા રહ્યા છે. પહેલી વખત જે આવતા હોય ને એને ઘણી બધી ચેલેન્જીસ હોય છે. આપણે એમને જ પૂછીએ કે કેન્ટોન ફેર પહેલી વખત આવતા માટે ચેલેન્જ શું, ધંધા માટેની તક શું અને ધંધા માટેનો અવકાશ શું, જણાવજો પ્લીઝ. રીતેશભાઈ, જો અમે અહીંયા આવ્યા તો અમને થોડી ઘણી તકલીફો આવી હોય, પણ એ તો કેવી છે સાહેબ કે આજે માનો કે તકલીફ વગર સાહેબ કંઈ થતું નથી. દૂધમાંથી જ્યારે દહીં બને ને સાહેબ, ત્યારે એમાં મેળવણ નાખવું પડે એટલે ટાઈમ લાગે. પછી દહીં બન્યું પછી એની કિંમત ક્યારે વધે કે જ્યારે એ માખણમાં કન્વર્ટ થાય ને ત્યારે. તો એના માટે એના કરતાં વધારે પીડા આપવામાં આવે કે વલોવવામાં આવે. રાઈટ. પછી માખણ નીકળ્યા પછી માખણ કરતાં મોંઘું શું સાહેબ? તો ઘી ક્યારે બને ત્યારે તપાવવું પડે. જ્યારે આપણે ઇન્ડિયામાંથી જ્યારે ફોરેન કન્ટ્રીમાં જઈએ ને કોઈ બિઝનેસ એક્સપાન્ડ કરવા માટે, ત્યારે તપવા બરાબર કષ્ટ પડવા જોઈએ. અત્યારની ટેકનોલોજી પ્રમાણે એટલા કષ્ટ તો આપણને પડતા નથી, પણ તમારી કિંમત ત્યારે જ વધે સાહેબ કે કંઈ પણ વસ્તુ કંઈ મેળવવું હોય ને સાહેબ તો થોડું ઘણું કંઈ કષ્ટ સહન કરવું પડે. પછી તમે એમ કહો કે મને આમ થયું, મને આ સુવિધા ન મળી. સાહેબ અમે સવારે નીકળીએ ને સાંજે આવીને જમીએ છીએ. હું તો પ્યોર સ્વામિનારાયણ છું, એટલે મારે તો કાંદા લસણ બી નથી ચલતા. મારે શું તકલીફ પડતી હોય તમને જાણી શકો સાહેબ. એબ્સોલ્યુટલી. એટલે ધંધા માટે ક્યાંય ને ક્યાંય તપવું પડે એ બહુ જરૂરી છે. એટલે કેન્ટોન ફેર એવી વસ્તુ છે કે આવનારા ટાઈમની અંદર કદાચ કોઈ ધંધા માટે કોઈ પણ નવા એક્સપોઝર માટે બી એક પહેલું પાયદાન બની ના રહે ને તો નવાઈ ના કહેવાય. કારણ કે દુનિયામાં એક અલગ લેવલ પર, નેક્સ્ટ લેવલ ઉપર ચાઇના જીવે છે. એટલે એમની વાત બરાબર 2000% સાચી છે. એટલે વિશ યુ ઓલ ધ વેરી બેસ્ટ. તમે પણ ધંધામાં ખૂબ આગળ વધો એવી શુભકામનાઓ. થેન્ક યુ.